મિત્રો ચોથા પ્રકરણમાં આગળ વધીએ તો મુદ્દા નંબર છે 4.4 સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ. સંયોજકતા કોષ એટલે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ. મિત્રો સંયોજકતા એટલે વેલેન્સ, કોષ એટલે સેલ, ઇલેક્ટ્રોન યુગ્મ એટલે પેર અને અપાકર્ષણ એટલે રિપલ્સન. VSEPR સિદ્ધાંત. વેલેન્સ, સેલ, ઇલેક્ટ્રોન, પેર, રિપલ્સન. વેલેન્સ, શેલ, ઇલેક્ટ્રોન, પેર, રિપલ્સન. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ. મિત્રો આ જે સિદ્ધાંત છે તે અણુ રચના અને અણુઓના આકાર સમજવા માટે ખૂબ જ મદદરૂપ છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ સિદ્ધાંત સમજતા પહેલા અમુક પાયાના ખ્યાલોની જરૂર હોય છે, જે આપણે સૌપ્રથમ મેળવી લઈએ, ત્યારબાદ VSEPR સિદ્ધાંત વિશે વાત કરીશું. તો સૌપ્રથમ જે તેના પાયાના જે ખ્યાલ છે VSEPR સિદ્ધાંત સમજવા માટે, તેમાંનો જે પહેલી જે વાત છે તે છે કક્ષક સંમિશ્રણ. કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત. જુઓ, અત્યાર સુધી આપણે અણુ રચના જોઈ તે લુઈસ બિંદુ રચના પ્રમાણે જોઈ હતી, જેમ કે H2 અણુ. તો H2 અણુમાં આપણે એવી વાત કરતા હતા કે હાઇડ્રોજન કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, બીજો હાઇડ્રોજન જેની પણ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. બંને હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની કરે ભાગીદારી અને હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. આ બની ગયો H2 અણુ. પછી આપણે આમ બતાવતા હતા કે H બંધ H, હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ એકલ બંધ છે. ચલો બરાબર છે, પરંતુ આ જ H2 અણુને કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત દ્વારા સમજીએ. તો પહેલી વાત તો એ છે કે આ જે બંને હાઇડ્રોજન છે તે 1s1 તેની ઇલેક્ટ્રોન રચના હોય. આ બીજો હાઇડ્રોજન તેની પણ 1s1. એટલે કે જે બંને હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તે કઈ કક્ષકના છે? તો કે 1s કક્ષકના છે. બીજા પ્રકરણમાં મિત્રો આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન કણ નથી, વિદ્યુત વાદળ છે. અને S કક્ષકમાં જો ઇલેક્ટ્રોન રહેલો હોય તો તે ગોળાકારે ફેલાયેલું વિદ્યુત વાદળ છે, કેન્દ્ર ફરતે ગોળાકારે ફેલાયેલું વિદ્યુત વાદળ. તો તે અનુસાર આપણે જો આ હાઇડ્રોજન છે તો આ તેનું કેન્દ્ર છે અને કેન્દ્ર ફરતે આ 1s કક્ષકનું ગોળાકારે ફેલાયેલું વિદ્યુત વાદળ છે. તો આ રીતે હું વિદ્યુત વાદળને પણ દર્શાવું છું. એકચ્યુઅલી ગોળાકારે છે ફેલાયેલું, પોલો દડો. બરાબર છે. હવે આ બીજો હાઇડ્રોજન છે. ઓકે, બીજા હાઇડ્રોજનને આપણે દર્શાવીએ તો આ બીજો હાઇડ્રોજન છે, આ તેનું કેન્દ્ર છે, તેનું પણ ગોળાકારે ફેલાયેલું વિદ્યુત વાદળ છે ઇલેક્ટ્રોનનું. ઓકે, આ રીતે કેન્દ્ર ફરતે ગોળાકારે ફેલાયેલું વિદ્યુત વાદળ 1s કક્ષક, ખરેખર ગોળ દડા સ્વરૂપે છે, પોલો દડો, પરંતુ અહીં તો મારે આ રીતે દર્શાવવું પડશે. ક્લિયર? હવે જ્યારે આ બંને હાઇડ્રોજન ના પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ત્યારે શું થશે? તો વાસ્તવમાં કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત કહે છે કે બંને પરમાણુની જે 1s પરમાણુય કક્ષકો છે તેનું મિશ્રણ થશે. એટલે આ બંને પરમાણુય કક્ષકો મિશ્ર થશે. જે ગોળાકાર 1s કક્ષકો છે તે મિશ્ર થશે. બરાબર? અને આ બંને પરમાણુના પરમાણુય કેન્દ્રો છે. બંનેની ગોળાકાર 1s કક્ષક મિશ્ર થશે અને આ જે સંમિશ્રિત વિસ્તાર છે, આ સંમિશ્રિત વિસ્તાર, ત્યાં વિદ્યુત વાદળો ખેંચાઈ આવશે ઇલેક્ટ્રોનના. 1s કક્ષકના જે ગોળ આકાર ધરાવતા ઇલેક્ટ્રોનના જે વિદ્યુત વાદળો છે તે સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવશે.
આ બની ગયો ભાગીદારીનો બંધ. કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત કહે છે કે જ્યારે બે પરમાણુઓ વચ્ચે ભાગીદારી થાય છે ત્યારે બંને પરમાણુની પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થાય છે. આ સંમિશ્રણ જેટલું વધુ માત્રામાં થાય તેટલો બંધ વધુ મજબૂત હોય. તો બંને હાઇડ્રોજનની વનેશ ગોળાકાર કક્ષકોનું સંમિશ્રણ થાય છે. સંમિશ્રિત વિસ્તારમાં ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો ખેંચાઈ આવે છે અને એ રીતે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. આ જે વિસ્તાર બતાવ્યો છે તે સંમિશ્રિત વિસ્તાર છે, ભાગીદારીનો બંધ છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બીજી અમુક બાબતોની વાત કરીએ તો આ બંને પરમાણુના પરમાણુય કેન્દ્રોને જોડતી આ જે કાલ્પનિક રેખા છે તેને કહેવાય છે બંધધરી. બંધધરી. જે બે પરમાણુ વચ્ચે ભાગીદારીનો બંધ બન્યો છે તે બે પરમાણુના પરમાણુય કેન્દ્રોને જોડતી કાલ્પનિક રેખાને બંધધરી કહેવાય. તદુપરાંત જરૂરી માહિતીઓ મેળવી લઈએ કે જે બે પરમાણુ વચ્ચે બંધ બન્યો છે તે બંને પરમાણુના પરમાણુય કેન્દ્ર વચ્ચેનું કાલ્પનિક બિંદુ તેને કહેવાય અણુનું કેન્દ્ર. એ માત્ર કાલ્પનિક બિંદુ છે. હું અણુના કેન્દ્રની વિશેષ વાત કરું તો જુઓ મિત્રો, પરમાણુનું કેન્દ્ર તેમાં પ્રોટોન હોય અને તેના કારણે તે ધનભાર ધરાવતું હોય. આ પરમાણુના કેન્દ્રમાં પણ પ્રોટોન છે, તેના કારણે તે પણ ધનભાર ધરાવે છે. હવે બંને પરમાણુના પરમાણુય કેન્દ્ર વચ્ચેનું આ જે કાલ્પનિક બિંદુ છે તે સમગ્ર પ્રણાલીમાં સૌથી વધુ ધનભાર તે બિંદુ આગળ છે. કારણ શું? કારણ કે બંને પરમાણુના પરમાણુય કેન્દ્રોના ધનભારની સંયુક્ત અસર સૌથી વધુ અણુના કેન્દ્ર પર હોય છે. એટલે કે આ અણુનું કેન્દ્ર એક એવું કાલ્પનિક બિંદુ છે જે ધનભાર ધરાવે છે અને આ ધનભારિત અણુના કેન્દ્ર ફરતે હાઇડ્રોજનના ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ એનું વિદ્યુત વાદળ વીંટળાયેલું છે. ક્લિયર? તો ફરી વખત, જે બે પરમાણુ વચ્ચે બંધ બન્યો છે તે બે પરમાણુના કેન્દ્રોને જોડતી કાલ્પનિક રેખા તેને બંધધરી કહેવાય અને આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ બંધધરી પર છે તેમ કહેવાય ખરેખર. બરાબર? તો આ જરૂરી માહિતી. ફરી વખત કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત શું કહે છે તો કે જે બે પરમાણુ વચ્ચે બંધ બને છે તે બે પરમાણુની પરમાણુય કક્ષકોનું મિશ્રણ થાય છે અને આ મિશ્રણ થતા ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ બંનેના તે સંમિશ્રિત વિસ્તારમાં એ વિદ્યુત વાદળો ખેંચાઈ આવતા હોય છે. આ રીતે ભાગીદારી થાય છે. ટૂંકમાં બે પરમાણુ વચ્ચે ભાગીદારીનો બંધ કઈ રીતે બને છે તો કે પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી બને છે અને આ સંમિશ્રિત વિસ્તાર એ જ ત્યાં આગળ જ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો તે વિસ્તારમાં ખેંચાઈ આવતા હોય છે. એક વિશેષ માહિતી તમને બીજી પણ હું આપવા માંગુ છું કે આ જે બે પરમાણુઓ હતા કે જેની વચ્ચે ભાગીદારી થવાની છે તે બે પરમાણુઓની જે વનેશ કક્ષકના જે આ ઇલેક્ટ્રોન છે તે બંને ઇલેક્ટ્રોન વિરોધી ધરાભ્રમણ ધરાવતા હોય તો જ ભાગીદારી થશે. જો સમાન ધરાભ્રમણ ધરાવતા હશે તો ભાગીદારી નહીં થાય. શા માટે? કારણ કે જો બંને ઇલેક્ટ્રોનને હવે ભાગીદારીમાં એટલે સાથે રહેવાનું છે. હવે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. કારણ કે સમાન વીજભાર ઋણ વીજભાર, તો અપાકર્ષણ તો થવાનું જ છે. તો એ સાથે રહી શકે નહીં, પરંતુ સાથે તો જ રહી શકશે જો બંનેના ધરાભ્રમણ છે તે વિરોધી દિશાના હશે. કારણ કે વિરોધી દિશાના ધરાભ્રમણના કારણે વિરોધી ચુંબકીય ધ્રુવો ઉત્પન્ન થતા હોય છે અને આકર્ષણ પરિણમતું હોય છે. ફરી વાર કહું છું કે જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, જે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તે બંને ઇલેક્ટ્રોનના ધરાભ્રમણ વિરોધી હોવા જોઈએ. કારણ શું છે? હવે બંને ઇલેક્ટ્રોનને સાથે રહેવાનું છે. હવે બંને ઇલેક્ટ્રોન છે ઋણ વીજભાર ધરાવે છે તો અપાકર્ષણ તો થવાનું જ થવાનું, પરંતુ અપાકર્ષણ ઉપરાંત આકર્ષણ હશે તો જ સાથે રહી શકશે અને એવું તો જ બનશે જો બંને ઇલેક્ટ્રોનના ધરાભ્રમણ વિરોધી દિશાના હશે તો. આ થોડી વધારાની માહિતી છે જે ધ્યાને રાખજો. તો આ વાત થઈ કક્ષક સંમિશ્રણ સિદ્ધાંતની અને આ બન્યો હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન. અહીં ભાગીદારીનું
વિદ્યુત વાદળ બંને જે પરમાણુ છે તેના વનેશ કક્ષકના ગોળાકાર ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળ સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવતા હોય છે. અને બંધધરીની વાત કરી, અણુનું કેન્દ્રની પણ વાત કરી. ઓકે, આગળ વધીએ છીએ. હવે આ જ રીતે કક્ષક આ બધી નોંધ કરતા જજો મિત્રો. ત્યારબાદ હવે આ જ રીતે આપણે Cl2 અણુને દર્શાવીએ મિત્રો. Cl2 જુઓ, કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત દ્વારા ક્લોરીન ને કઈ રીતે દર્શાવી શકાય? તો Cl2 અણુ ક્લોરીન, આપણે જાણીએ છીએ ક્લોરીન છે એની ઇલેક્ટ્રોન રચના છે નિયોન કોર 3s2 3p5. હવે ક્લોરીન છે તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે લુઈસ બિંદુ રચના પ્રમાણે. બંને ક્લોરીન છે તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. હવે બંને ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની કરે છે ભાગીદારી. બંને ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ખૂબ સરસ મજાની વાત કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. ચલો બેને નોખા બતાવીએ, આપણે બંને ક્લોરીનને જુદા બતાવીએ. બંને ક્લોરીન કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તે 7 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન વનેશ કક્ષકના હશે, 2 ઇલેક્ટ્રોન છે તે 2 ઇલેક્ટ્રોન 3s કક્ષકના હશે, 2 ઇલેક્ટ્રોન 3px કક્ષકના, 2 ઇલેક્ટ્રોન 3py કક્ષકના અને 1 ઇલેક્ટ્રોન 3pz કક્ષકનો હશે. બરાબર? ફરી વખત, ક્લોરીન કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તે પૈકી 2 ઇલેક્ટ્રોન 3s કક્ષકના એટલે કે s કક્ષકના, 2 ઇલેક્ટ્રોન px, 2 ઇલેક્ટ્રોન py અને 1 ઇલેક્ટ્રોન pz કક્ષકનો. હવે બંને ક્લોરીન કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તે એક એક ઇલેક્ટ્રોનની કરે ભાગીદારી. તો સૌપ્રથમ તો તે પ્રશ્ન ઉપસ્થિત થાય, તો આ 7 ઇલેક્ટ્રોન પૈકી તે ખરેખર કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? આ બંને ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો તે ખરેખર કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે? કહેવાનો અર્થ છે કે આ બાહ્યતમ કક્ષાના જે 7 ઇલેક્ટ્રોન છે તે પૈકી ભાગીદારી કયા ઇલેક્ટ્રોન થશે? સ્પષ્ટપણે યાદ રાખો, ભાગીદારી હંમેશા અયુગ્મિત ઇલેક્ટ્રોનની થશે. જુઓ મિત્રો, બે પરમાણુઓ વચ્ચે ચોખ્ખી ભાગીદારી હંમેશા અયુગ્મિત ઇલેક્ટ્રોનની થાય. હા, તેમાં અમુક અપવાદો છે, તેની ચર્ચા તો આપણે પછી કરીશું, પણ મોટા ભાગે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 3pz કક્ષકનો છે. તો આ બે ક્લોરીનના પરમાણુઓ વચ્ચે જે ભાગીદારી થાય છે તે 3pz કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. 3pz કક્ષકના. હવે 3pz કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે ક્લોરીનનો, બંને ક્લોરીન, તો તેને હું દર્શાવું, આ ક્લોરીનનું કેન્દ્ર છે અને આ છે મિત્રો z અક્ષ અને આ 3pz નો ડંબેલ આકારે રહેલા ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ. જુઓ, p કક્ષક ડંબેલાકાર, તો આ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ ડંબેલાકારે હશે મિત્રો. આ એક ક્લોરીનનો પરમાણુ મેં બતાવ્યો છે, તેનું કેન્દ્ર અને pz નો આ ઇલેક્ટ્રોન દર્શાવ્યો છે. તમે કહેશો કે આ બધા ઇલેક્ટ્રોન શા માટે નથી દર્શાવ્યા? કારણ કે તે ભાગીદારીમાં અમસ્તાય ભાગ નથી લેતા. ભાગીદારીમાં કોણ ભાગ લે છે? બંને ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, તેમાં 3pz કક્ષકનો ઇલેક્ટ્રોન માત્ર ભાગીદારી કરશે. તો કક્ષક સંમિશ્રણ સિદ્ધાંતમાં તે જ કક્ષક દર્શાવવામાં આવે છે જે કક્ષકની ભાગીદારી થાય છે, જે કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તો આ ક્લોરીનનો એક પરમાણુ, આ z અક્ષ છે. z અક્ષ એટલે મેં બતાવી છે કારણ કે pz કક્ષક z અક્ષ પર સ્થાનીકૃત થયેલું ડંબેલાકારનું વિદ્યુત વાદળ હોય છે. હવે બીજો ક્લોરીનનો પરમાણુ, ચલો આ બીજો ક્લોરીનનો પરમાણુ છે, તેની પણ આ z અક્ષ છે. z અક્ષ ડંબેલાકારે તેનું પણ વિદ્યુત વાદળ છે z અક્ષ ઉપર. આ બીજો ક્લોરીનનો પરમાણુ છે. ઓકે, આ તેનું વિદ્યુત વાદળ. હવે બંને ક્લોરીન ની જે 3pz કક્ષક જેમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તેની ખરેખર ભાગીદારી થાય. કઈ રીતે થાય? તો કે બંનેની જે 3pz કક્ષક છે તેનું સંમિશ્રણ થાય, અને સંમિશ્રણ થાય તો આ z અક્ષ ને આ બીજા ક્લોરીનના પરમાણુની z અક્ષ બંધ ધરીનું નિર્માણ કરશે
બંનેની પીઝેડ કક્ષકો મિશ્ર થશે બંધધરી પર. જો આ રીતે આ એક ક્લોરીનની પીઝેડ કક્ષક અને આ રહી બીજા ક્લોરીનની પીઝેડ કક્ષક. આ ઝેડ અક્ષ છે. બંને ક્લોરીનની પીઝેડ કક્ષકો મિશ્ર થશે. અહીંયા જે કેન્દ્ર છે એ એક ક્લોરીનનું પરમાણુય કેન્દ્ર છે, આ બીજા ક્લોરીનનું પરમાણુય કેન્દ્ર છે. અને આ બંને ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવશે. આ વિસ્તારમાં ખેંચાઈ આવશે સંમિશ્રિત વિસ્તારમાં. આ થઈ ગયું પીઝેડ કક્ષકોનું 3pz કક્ષકોનું સંમિશ્રણ. અગાઉ H2 અણુમાં 1s કક્ષકોનું સંમિશ્રણ કર્યું હતું. અહીં 3pz કક્ષકોનું સંમિશ્રણ થયું. બંને ક્લોરીનની pz કક્ષક જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી pz કક્ષકોનું સંમિશ્રણ થશે અને સંમિશ્રિત વિસ્તારમાં વિદ્યુત વાદળો ખેંચાઈ આવશે ઇલેક્ટ્રોનના. આ રીતે થઈ બંને ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ થયો ભાગીદારીનો બંધ. હવે બંને ક્લોરીનના કેન્દ્રને જોડતી કાલ્પનિક રેખા એટલે કે z અક્ષ તે જ બંધધરી છે. બંધધરી એટલે શું? જે બે પરમાણુ વચ્ચે બંધ બને છે તે બંને પરમાણુઓના કેન્દ્રોને જોડતી કાલ્પનિક રેખાને બંધધરી કહેવાય. વળી બંને પરમાણુના કેન્દ્રોની વચ્ચેનું જે કાલ્પનિક બિંદુ છે તે અણુનું કેન્દ્ર કહેવાય અને આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મનું વિદ્યુત વાદળ તે અણુના કેન્દ્ર ફરતે વીંટળાયેલું છે. આ થઈ ગયો Cl2 અણુ. ઓકે, તો Cl2 અણુમાં બંને ક્લોરીન ની 3pz કક્ષકની ભાગીદારી થાય છે. ત્યારબાદ દર્શાવીએ મિત્રો વાત કરું મિત્રો F2 અણુની ફ્લોરીન. તો આપણે જાણીએ છીએ કે ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું? તો કે હિલિયમ કોર 2s2 2p5. હવે બંને ફ્લોરીન છે તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનની માફક જ બંને ફ્લોરીન એક એક ઇલેક્ટ્રોનની જો ભાગીદારી કરે તો બંનેના અષ્ટક પૂર્ણ થાય છે લુઈસ બિંદુ રચના અનુસાર. પણ કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? તો કે pz કક્ષકમાં 2pz કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો અહીં પણ એવું હું દર્શાવું કે ભાઈ આ z અક્ષ છે, આ ફ્લોરીનનું કેન્દ્ર છે અને આ 2pz નો ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ છે, આ બીજા ફ્લોરીનનું કેન્દ્ર છે. હવે બંને ફ્લોરીનના 2pz કક્ષકનું સંમિશ્રણ થશે અને સંમિશ્રિત વિસ્તારમાં ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચાઈ આવશે. ફરી વખત ફ્લોરીન કે જેની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર 2s2 2p5 છે કે જેમાં pz કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ જ અયુગ્મિત ઇલેક્ટ્રોનની ખરેખર ભાગીદારી થતી હોય છે. હવે તો 2pz કક્ષક ક્લોરીનમાં 3pz, અહીં 2pz કક્ષક પણ z અક્ષ પર જ આવેલી હશે. તો એક ફ્લોરીનની 2pz કક્ષકનો ઇલેક્ટ્રોન બીજા ફ્લોરીનનો 2pz કક્ષકના ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ જે ડંબેલાકારે છે બંનેની z અક્ષ બંધધરીનું નિર્માણ કરશે અને બંનેની pz કક્ષકો 2pz કક્ષકોનું સંમિશ્રણ થઈ ભાગીદારીનો બંધ બનશે અને બંને ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવશે. આ થઈ ગઈ F2 અણુની વાત. ત્યારબાદ વાત કરીએ O2 અણુની. આ બધી નોંધ કરતા જજો મિત્રો. O2 અણુ હિલિયમ કોર 2s2 2p4. 2px 2py અને 2pz. જો ઓક્સિજન કે જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે
आ बीजो ऑक्सीजन जेनी पण बाह्यतम कक्षामां 6 इलेक्ट्रॉन छे। क्लियर? बंने ऑक्सीजन 2 इलेक्ट्रॉननी भागीदारी करशे। आ ऑक्सीजन पोताना बंने जो मित्रों में आ रीते शा माटे लुईस बिंदु रचनामां इलेक्ट्रॉनने दर्शाव्या छे। आ ऑक्सीजन एक युग्म, बीजું युग्म, 2 अयुग्मित, कारण के तेवुं ज छे ने, एक युग्म, बीजું युग्म, बाकीना 2 अयुग्मित बाह्यतम कक्षाना इलेक्ट्रॉन। तो आ जे खरेखर आ बंने अयुग्मित इलेक्ट्रॉन छे तेनी भागीदारी थशे। आ ऑक्सीजनना पण आ बंने अयुग्मित इलेक्ट्रॉननी भागीदारी थशे। तो बंने ऑक्सीजन वच्चे द्विबंध बनशे। द्विबंध कई रीते बनशे? तो कि बंनेनी पीवाय अने पीजेड कक्षकना अयुग्मित इलेक्ट्रॉननी भागीदारी थशे। हवे आ ज भागीदारी लुईस बिंदु रचनाथी जे दर्शावी छे तेने आपणे कक्षक सम्मिश्रण सिद्धांतथी समजीए। कया इलेक्ट्रॉननी भागीदारी थशे? तो कि बंने ऑक्सीजनना अयुग्मित इलेक्ट्रॉननी भागीदारी थशे। अयुग्मित इलेक्ट्रॉन कई कक्षकमां छे? तो कि 2pz अने 2py कक्षकमां छे। तो सौ प्रथम हूँ एक ऑक्सीजननो परमाणु दर्शावुं छुं। आ ऑक्सीजननो परमाणुनुं केंद्र थयुं, बराबर। हवे 2pz कक्षक जे z अक्ष पर हशे, तो आ z अक्ष पर जेनुं विद्युत वादळ डंबेलाकारे फैलायेલું हशे। आ एक ऑक्सीजननो परमाणु तेनी 2pz कक्षक बतावी, तेनी भागीदारी थवानी छे। उपरांत 2py कक्षकनी पण भागीदारी थवानी छे। हवे आपणे जाणीए छीए कि z अक्ष अने y अक्ष एकबीजाने लंबरूपे होय, तो 2py कक्षक छे ते 2pz कक्षकने लंबरूपे हशे। तेनुं विद्युत वादळ आ रह्युं। ओके, बराबर। हवे बीजो ऑक्सीजन परमाणु दर्शावुं छुं। आ बीजो ऑक्सीजन परमाणु छे। आ बीजा ऑक्सीजननी पण 2pz कक्षक, एनुं विद्युत वादळ, ओके, जे डंबेलाकारे फैलायेલું છે અને લંબરૂપે 2py कक्षक जे y अक्ष पर स्थानीकृत थयेली होय डंबेलाकारे 2py कक्षक, आ तेनुं विद्युत वादळ में दर्शाव्युं छे। तो हवे आ बंने ऑक्सीजनना परमाणुओ ज्यारे 2 इलेक्ट्रॉननी भागीदारी करशे त्यारे केवी रीते भागीदारी थशे? कक्षक सम्मिश्रण सिद्धांत शुं कहे छे? तो कक्षक सम्मिश्रण सिद्धांत अनुसार pz कक्षको मिश्र थशे। बंनेनी pz कक्षको मिश्र थई अने तेमां रहेला एक एक इलेक्ट्रॉननी भागीदारी थशे। कई रीते जोवो? आ एक ऑक्सीजननी pz कक्षक, ओके, आ बीजा ऑक्सीजननी pz कक्षक आ मिश्र थई अने आ z अक्ष, z अक्ष पर बंने कक्षको आवेली हती अने बंने pz कक्षको मिश्र थई अने बंनेना इलेक्ट्रॉनना विद्युत वादळो आ सम्मिश्रित विस्तारमां खेंचाई આવ્યા। आ थयुं एक ऑक्सीजन परमाणुनुं केंद्र, आ बीजा ऑक्सीजन परमाणुनुं केंद्र, बराबर। बंने ऑक्सीजनना परमाणुीय केंद्रोने जोड़ती काल्पनिक रेखा ते z अक्ष ज छे अने ते बंधधरीनुं निर्माण करे छे। बंधधरी एटले शुं? तो कि जे 2 परमाणुओ वच्चे बंध बनता होय ते बंने परमाणुना परमाणुीय केंद्रोने जोड़ती काल्पनिक रेखाने बंधधरी कहेवाय। फरी वखत, बराबर। हवे बंने परमाणुनी pz कक्षकोनुं सम्मिश्रण थई सम्मिश्रित विस्तारमां इलेक्ट्रॉनना विद्युत वादळो खेंचाई आवे छे। आ विस्तारमां विद्युत वादळो खेंचाई आवे छे। आम बंने ऑक्सीजन वच्चे एक एक इलेक्ट्रॉननी भागीदारी थई। हवे बीजा इलेक्ट्रॉननी भागीदारी कई रीते? तो कि बीजा इलेक्ट्रॉन छे ए py कक्षकना छे, बराबर। तो आ ऑक्सीजननो py कक्षकनो इलेक्ट्रॉन जे y अक्ष पर छे, z अक्षने लंब, अने आ बीजा ऑक्सीजननो py कक्षकनो इलेक्ट्रॉन जे पण z अक्षने लंब छे। जोवो हवे बंनेनी जे py कक्षक छे तेमां एक एक इलेक्ट्रॉनना विद्युत वादळो छे। आ बंने कक्षको ए नीचे अने ऊपर आम बेंड वળી અને કક્ષકોનું સંમિશ્રણ થશે। હું અહીં બેન્ડ તો નહીં વાળી શકું, પરંતુ આમ જોડી દઉં છું। આ થઈ બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી।
પીઝેડ કક્ષકના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી અને બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી તે બંનેની પીવાય કક્ષકો ઉપર અને નીચે મિશ્ર થશે. હવે અહીં એક અગત્યની ને મહત્વની બાબત, ફરી વખત બંને ઓક્સિજન આ એના પરમાણુ કેન્દ્રો છે, એને જોડતી કાલ્પનિક રેખા એટલે બંધધરી. તો બંધધરીનું નિર્માણ કોણ કરે છે? તો કે Z અક્ષ કરે છે. બરાબર. વસ્તુ નંબર 2, બંને પરમાણુના પરમાણુય કેન્દ્રો વચ્ચેનું કાલ્પનિક બિંદુ તેને કહેવાય અણુનું કેન્દ્ર. અગાઉ વાત કરી હતી તે મુજબ બંને પરમાણુના પરમાણુય કેન્દ્રોના ધન વીજભારની સંયુક્ત અસર સૌથી વધુ આ અણુના કેન્દ્ર પર લાગતી હોય છે. અણુનું કેન્દ્ર ભલે કાલ્પનિક બિંદુ છે, પરંતુ તે બિંદુનો ધન વીજભાર ખૂબ જ ઊંચો હોય છે. કારણ શું? કારણ બંને પરમાણુના પરમાણુય કેન્દ્રોની સંયુક્ત ધન વીજભારની અસર તે કાલ્પનિક બિંદુ પર સૌથી વધારે હોય છે, અને એટલે જ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે તે બિંદુની આસપાસ વીંટળાઈ જાય છે. ઇલેક્ટ્રોન યુગ્મના વિદ્યુત વાદળ તે કાલ્પનિક બિંદુની આસપાસ વીંટળાઈ જતા હોય છે. હવે જુઓ, કક્ષકોનું સંમિશ્રણ જો બંધ ધરી પર થતું હોય, કક્ષકોનું સંમિશ્રણ જો બંધ ધરી પર થતું હોય તો તે પ્રકારના બંધને સિગ્મા પ્રકારનો બંધ કહેવામાં આવે છે. સિગ્મા સિગ્મા અને કક્ષકોનું સંમિશ્રણ જો બંધ ધરીથી દૂર થતું હોય તો તે પ્રકારના બંધને પાઈ પ્રકારનો બંધ કહેવામાં આવે છે. પાઈ પ્રકારનો બંધ. પાઈ. તો અહીં O2 અણુમાં ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, બે બંધ છે. તે પૈકી એક બંધ સિગ્મા અને બીજો બંધ પાઈ. પરંતુ મિત્રો તમને અહીં કંઈક જુદું બતાશે. એક બંધ સિગ્મા અને બે બંધ પાઈ બતાતા હશે, પરંતુ આ બે પાઈ બંધ નથી, આ બે થઈને એક પાઈ બંધ બન્યો ગણાય. શા માટે? તેની હું સ્પષ્ટ સમજ આપું. જુઓ, બંનેની પીઝેડ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? એક. એટલે બંનેની પીઝેડ કક્ષક સંમિશ્રણ થઈ એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે એક બંધ, એટલે એક સિગ્મા બંધ બન્યો. બીજું, આ લંબ રૂપે જે બે પાઈ કક્ષકો છે તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? પાઈ કક્ષકો કહેવાય તેને, કારણ કે તે પાઈ બંધ બનાવે છે. આ જે લંબ રૂપે જે 2p-y કક્ષકો છે, અથવા પાઈ કક્ષકો પણ બોલાય, આ લંબ રૂપે જે 2p-y કક્ષકો છે બંને ઓક્સિજનની, તેમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? એક આમાં ને એક આમાં. તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કેટલો બંધ બને? એક જ. તો આ ઉપર અને નીચે બે અલગ બંધ છે તેવું ના સમજો, તે ખરેખર એક જ બંધ છે. માત્ર બે કક્ષકોનું સંમિશ્રણ આમ બંધ ધરીની નીચે અને ઉપર થઈને બને છે એક જ બંધ. શા માટે એક જ બંધ? કારણ કે આ પીવાય કક્ષકમાં પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ પીવાય કક્ષકમાં પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી બે કક્ષકોની ભાગીદારી થાય તો એક જ બંધ બને. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એક બંધ. બરાબર. તો એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ. અહીં મહત્વની વાત આપણે સિગ્મા અને પાઈ બંધની કરવાની છે. જુઓ મિત્રો, ફરીવાર બોલું છું, નોંધ કરી લેજો કે જો કક્ષકોનું સંમિશ્રણ બંધ ધરી પર થાય તો તે બંધને સિગ્મા બંધ કહેવાય, અને કક્ષકોનું સંમિશ્રણ જો બંધ ધરીથી દૂર થાય તો તેવા બંધને પાઈ બંધ કહેવાય. અને હવે એક અન્ય બાબત, સિગ્મા બંધ હંમેશા મજબૂત હોય છે, પાઈ બંધ નબળો હોય છે સિગ્મા કરતા. સિગ્મા બંધ મજબૂત હોય, પાઈ બંધ નબળો હોય. પાઈ બંધ તોડવા ઓછી ઉર્જા આપવી પડે, સિગ્મા બંધ તોડવો હોય તો ખૂબ જ ઉર્જા આપવી પડે. તમને એમ થાય એવું શા માટે? તો સ્પષ્ટ કારણ છે. જો સિગ્મા બંધ ધરી પર બનેલો બંધ, બંધ ધરી Z અક્ષ, બંધ ધરી પર બનેલો બંધ સિગ્મા બંધ. હવે સિગ્મા બંધનું જે ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ છે તે અણુનું કેન્દ્ર જે કાલ્પનિક બિંદુ છે તેની ફરતે વીંટળાયેલો છે, એટલે કે અણુના કેન્દ્રથી તે નજીક છે. હવે કેન્દ્રથી જે ઇલેક્ટ્રોન નજીક હોય તે કેન્દ્ર વડે સારો આકર્ષાયેલો હોય તો તેની ઉર્જા ઓછી હોય, અને ઉર્જા ઓછી હોય
તો તેને દૂર કરવો મુશ્કેલ, એટલે બંધ તોડવો મુશ્કેલ. તો સિગ્મા બંધ મજબૂત હોય. શા માટે સિગ્મા બંધ મજબૂત હોય? કારણ કે તે અણુના કેન્દ્રથી નજીક છે, અથવા તો કહું તો બંધધરી પર સંમિશ્રણ થયેલું છે. બંધધરી પર સંમિશ્રણ થયું હોય તો તે ભાગીદારીના ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળને બંને પરમાણુના પરમાણુ કેન્દ્રો સારી રીતે આકર્ષી શકે. પરંતુ જે ભાગીદારીનો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધધરીથી દૂર છે, તેને બંને પરમાણુના પરમાણુય કેન્દ્રોનું આકર્ષણ લાગશે ખરું, પણ ઓછું લાગશે. અને તેના કારણે પાઈ બંધની ઉર્જા વધારે હોય. કારણ કે અણુના કેન્દ્રથી દૂર છે. યાદ કરો બીજું પ્રકરણ, પરમાણુના પરમાણુય કેન્દ્રથી જે ઇલેક્ટ્રોન દૂર હોય તેની ઉર્જા વધારે હોય, અને પરમાણુ કેન્દ્રની નજીક હોય તે ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય. તે જ વસ્તુ અણુને લાગુ પડે છે. આ કાલ્પનિક બિંદુ અણુનું કેન્દ્ર છે. અણુના કેન્દ્રથી નજીક સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે. તેથી તે અણુના કેન્દ્ર સાથે સારા આકર્ષાયેલા હોવાના, તેથી તેની ઉર્જા ઓછી હોવાની. ઉર્જા ઓછી તો સ્થાયિત્વ વધારે, બંધ મજબૂત. અને પાઈબંધના ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ તે અણુના કેન્દ્રથી દૂર છે, તેની ઉર્જા વધારે છે. તેથી તે બંધ તોડવા ઓછી ઉર્જા આપવી પડે. બંધ નબળો હોય. સિગ્મા બંધ મજબૂત હોય, પાઈ બંધ નબળો હોય. એક અન્ય પ્રશ્ન તમને એ થશે કે અગાઉ તો F2 નું ઉદાહરણ લીધું, Cl2 નું લીધું, H2 નું લીધું, તેમાં તો આવી કઈ વાત ન કરી. તો હવે સ્પષ્ટતા કરું છું મિત્રો કે જ્યારે બે પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ હોય, એકલ બંધ, તે હંમેશા સિગ્મા જ હોય. કારણ કે તે બંધ ધરી પર જ બનતો હોય. યાદ કરો, તે તમામ બંધ ધરી પર બનતા હતા. ફરીવાર કહું છું, જ્યારે બે પરમાણુ વચ્ચે એકલ બંધ બનતો હોય તો તે હંમેશા સિગ્મા બંધ હોય. અને જ્યારે બે પરમાણુ વચ્ચે એક કરતા વધુ બંધ બનતા હોય તો એક બંધ સિગ્મા હોય, બાકીના તમામ બંધ પાય હોય. અહીં O2 અણુમાં ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે, દ્વિબંધ. તો એક બંધ સિગ્મા હશે અને બીજો બંધ પાય હશે. સિગ્મા બંધ મજબૂત હશે, પાય બંધ નબળો હશે. તેનું કારણ કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત પરથી સમજાય છે મિત્રો. તો ફરી વખત, બંને ઓક્સિજન બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કયા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. હવે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન કઈ કક્ષકના છે? તો કે 2py અને 2pz. તે પૈકી z અક્ષ એટલે કે 2pz કક્ષકના ઇલેક્ટ્રોન બંધધરીનું નિર્માણ કરે છે. z અક્ષ બંધધરીનું નિર્માણ કરે છે. 2pz કક્ષક નું સંમિશ્રણ થઈ સિગ્મા બંધ બને છે. અને 2py કક્ષક તેને લંબરૂપે રહી સંમિશ્રણ પામી પાઈબંધની રચના કરે છે. અને આ બે પાઈબંધ નથી, એક પાઈબંધ છે. બરાબર? તો આ થઈ O2 અણુની સંરચના કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત અનુસાર. ફરી વખત સ્પષ્ટતા કરું છું મિત્રો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, તેથી યુગ્મીકૃત ઇલેક્ટ્રોન છે એ અહીં ક્યાંય બતાવ્યા નથી. 2px કક્ષક દર્શાવી નથી, 2s કક્ષક દર્શાવી નથી. કારણ કઈ કઈ કક્ષકોનું સંમિશ્રણ થાય છે બંધ બનવા માટે? તો કે માત્ર 2pz અને 2py નો. એક અન્ય પણ પ્રશ્ન થશે મિત્રો તમને કે શું z અક્ષ જ બંધધરીનું નિર્માણ કરે? એવું ન થાય કે y અક્ષ બંધધરીનું નિર્માણ કરે અને 2pz તેને લંબરૂપે લઈ પાઈ બંધ બનાવે? તો મિત્રો શક્ય હોય ત્યાં સુધી z અક્ષ બંધધરીનું નિર્માણ કરતી હોય છે, જે તમારે યાદ રાખવાનું છે. શક્ય હોય ત્યાં સુધી z અક્ષ બંધધરીનું નિર્માણ કરે છે. તો આ વાત થઈ O2 અણુની. હવે ત્યારબાદ વાત કરીએ આપણે N2 અણુ. બધી નોંધ કરતા જજો મિત્રો, કારણ કે આ વસ્તુ સીધી રીતે ટેક્સ્ટ બુકમાં નથી દર્શાવેલી. તમામ બાબતો અલગ રીતે રજૂ કરેલી છે. VSEPR સિદ્ધાંત સમજવા માટે કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત સમજવો ખૂબ જરૂરી હોય. આ વાત આપણે કરી રહ્યા છીએ અત્યારે. N2 અણુ આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન કે જેની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2p3. હવે જુઓ, લુઈસ બિંદુ રચના અનુસાર
નાઇટ્રોજન કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, અન્ય નાઇટ્રોજન જેની પણ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આ 5 ઇલેક્ટ્રોન પૈકી મેં 2 ઇલેક્ટ્રોન યુગ્મીકૃત બતાવ્યા છે, 3 અયુગ્મિત બતાવ્યા. શા માટે? તે તમે અહીં જોઈ શકશો. 2 યુગ્મીકૃત, 3 અયુગ્મિત. બરાબર? ઓકે. હવે ભાગીદારી હંમેશા અયુગ્મિત ઇલેક્ટ્રોનની થાય. તો આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી બંને નાઇટ્રોજન કરશે, જે અયુગ્મિત છે તેની ભાગીદારી. તો આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે તો ત્રિબંધ બનશે મિત્રો, ત્રિબંધ. N ટ્રિપલ બોન્ડ N. અને નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યેક નાઇટ્રોજન પર. તો ભાગીદારી કોની થશે? 2px 2py અને 2pz કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. બરાબર? કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત અનુસાર આ બાબતને સમજીએ. તો નાઇટ્રોજન આ z અક્ષ છે. મેં હમણાં જ વાત કરી હતી કે બને ત્યાં સુધી z અક્ષ બંધરીનું નિર્માણ કરશે. શા માટે તે બધી વાતો આગળ તમને સમજાશે મિત્રો. તો હાલ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ 2pz કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, તેનું વિદ્યુત વાદળ. ઓકે. બીજો જે ઇલેક્ટ્રોન છે તે 2py નો છે અને એક ઇલેક્ટ્રોન 2px નો છે. આ 2pz ઇલેક્ટ્રોન, 2pz કક્ષક. હવે આપણે જાણીએ છીએ 2pz કક્ષક z અક્ષ પર સ્થાનીકૃત થયેલી હોય છે. પછી બતાવું તો ચલો આ 2py જે z અક્ષને લંબ હોય, y અક્ષ. આ 2py કક્ષકનો ઇલેક્ટ્રોન, 2py કક્ષકનો ઇલેક્ટ્રોન. આ તેનું વિદ્યુત વાદળ છે. ઓકે. z અક્ષ, y અક્ષ એકબીજાને લંબ હોય. હવે 2px કક્ષક, x અક્ષ ખરેખર આ સમતલને લંબ હશે, પરંતુ ત્રિપરિમાણમાં તો હું દર્શાવી નહીં શકું. x અક્ષ y અને z ને લંબ, એટલે કે આ બોર્ડ જે છે વ્હાઇટ બોર્ડ એના સમતલને લંબ, ડંબેલાકાર. પરંતુ અહીં ત્રિપરિમાણમાં દર્શાવવાની તો એક મર્યાદા છે, તો હું તેને આ રીતે દર્શાવીશ. આ ખરેખર x અક્ષ એટલે 2px કક્ષક છે. હવે તેનું વિદ્યુત વાદળ નથી બતાવતો હું, આમાં બતાવ્યા તેમ, નહીતર બધું મિક્સ થઈ જશે. તો એટલી વસ્તુ ક્લિયર કે આ જે 3 કક્ષકો છે 2px 2py અને 2pz તેને મેં બતાવી છે. આ એક નાઇટ્રોજન પરમાણુની વાત છે. હવે જુઓ, બીજો નાઇટ્રોજન પરમાણુમાં પણ આમ જ કક્ષકો હશે. હવે તે નાઇટ્રોજનની 2pz કક્ષક આ પહેલા નાઇટ્રોજનની 2pz કક્ષક, તેનું સંમિશ્રણ થશે. આ થઈ ગયું સંમિશ્રણ. તો આ ભાગીદારીનો ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવશે. આ વિદ્યુત વાદળો આમ ખેંચાઈ આવશે આ વચ્ચેના સંમિશ્રિત વિસ્તારમાં. ક્લિયર? બરાબર. બીજું, હવે બંને પરમાણુના જે પરમાણુય કેન્દ્રો છે તેને જોડતી કાલ્પનિક રેખા, તેને કહેવાય બંધધરી. બરોબર? ટુપીઝેડ. ઓકે. બંનેની 2pz કક્ષકોનું સંમિશ્રણ થયું, z અક્ષે બંધધરીનું નિર્માણ કર્યું અને આ એક એક ઇલેક્ટ્રોનની જે ભાગીદારી છે તે ભાગીદારીનો ઇલેક્ટ્રોન યુગ્મનું વિદ્યુત વાદળ વચ્ચેના વિસ્તારમાં ખેંચાયું. સિગ્મા બંધ. શા માટે સિગ્મા બંધ? તો કે બંધધરી પર કક્ષકોનું સંમિશ્રણ થાય, સિગ્મા બંધ બને. હવે આની 2py અને આની પણ 2py કક્ષક. ચલો આ 2py, તેનું વિદ્યુત વાદળ આ છે. તેનું સંમિશ્રણ સમતલને આ અક્ષને ઉપર અને નીચે થયું. આ બન્યો પાઈ બંધ, કારણ કે સંમિશ્રણ બંધરીથી દૂર થાય છે. અને
હવે જેમ આ ઓક્સિજનની 2px કક્ષક છે એકચ્યુઅલી સમતલને લંબરૂપે છે, તેમ અહીં પણ હશે સમતલને લંબરૂપે. આ 2px નું પણ સંમિશ્રણ થશે. કઈ રીતે? તો કે આ રીતે. તો આ બન્યો બીજો પાઈ બંધ, તો 2 પાઈ બંધ અને 1 સિગ્મા બંધ, 2 પાઈ બંધ અને 1 સિગ્મા બંધ. આમ નાઇટ્રોજન વચ્ચે જે ત્રિબંધ બને છે તે પૈકી 1 સિગ્મા બંધ અને 2 પાઈ બંધ. શા માટે 1 સિગ્મા બંધ ને 2 પાઈ બંધ? તો જુઓ, Z અક્ષ બંધધરીનું નિર્માણ કરે છે. બંને નાઇટ્રોજનની 2pz કક્ષકનું સંમિશ્રણ બંધધરી પર થાય છે, સિગ્મા બંધ બને છે. 2py કક્ષકોનું સંમિશ્રણ બંધધરીની ઉપર અને નીચે થઈ 1 પાઈ બંધ બને છે અને તેને સમતલને લંબરૂપે, આ સમતલને લંબરૂપે જે px કક્ષક છે ડંબેલાકારે, તેનું સમતલની પાછળ અને આગળ આ રીતે સંમિશ્રણ થઈ અને અન્ય પાઈબંધ બને છે. તો આ રીતે નાઇટ્રોજન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, ત્રિબંધ બને. તેમાં 1 સિગ્મા બંધ હોય, 2 પાઈબંધ હોય. ફરીવાર કહું છું, સિગ્મા બંધ મજબૂત હોય, પાઈબંધ નબળા બંધ હોય. તો આ વાત થઈ કક્ષક સંમિશ્રણ સિદ્ધાંતની. આમાં અગત્યની કઈ બાબતો આપણે જોઈ? તો કે એક વસ્તુ કે પરમાણુઓ વચ્ચે જ્યારે ભાગીદારી થાય ત્યારે હંમેશા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થઈ ભાગીદારી થાય છે. તેથી તે જ કક્ષકોને અહીં દર્શાવે છે. 2s કક્ષકને અહીં નથી દર્શાવી. વસ્તુ નંબર 2 જોઈએ આપણે કે જે 2 પરમાણુઓ વચ્ચે બંધ બને છે તેના કેન્દ્રોને જોડતી કાલ્પનિક રેખાને બંધધરી કહેવાય. બંધધરી પર સંમિશ્રણ થાય કક્ષકોનું તો સિગ્મા બંધ બને. બંધધરીથી ઉપર નીચે કે આમ આગળ અને પાછળ સંમિશ્રણ થાય તો પાઈબંધ બને. ક્લિયર? તો આ અગત્યની બાબતો આપણે કક્ષક સંમિશ્રણ સિદ્ધાંતમાં અમુક ઉદાહરણો પરથી જોઈ. હવે તમને એમ થાય કે અહીં તો આપણે એવા જ ઉદાહરણો જોયા કે જેમ કે H બંધ H, Cl બંધ Cl, F બંધ F, O બંધ O, N બંધ N. પણ અલગ અલગ તત્વના પરમાણુ હોય તો શું? તો તેની એક વાત કરી દઉં. તો જુઓ, તેની પણ આપણે વાત કરી દઈએ. દાખલા તરીકે HCl અણુની વાત કરીએ. કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત દ્વારા HCl અણુની વાત કરીએ કે HCl માં કઈ રીતે કક્ષકોનું સંમિશ્રણ થશે? તો હાઇડ્રોજન આપણે જાણીએ છીએ કે 1s1 તેની ઇલેક્ટ્રોન રચના છે. તો હાઇડ્રોજનનું ગોળાકાર, આ હાઇડ્રોજનનું કેન્દ્ર અને ફરતે ગોળાકારે 1s કક્ષકનું વિદ્યુત વાદળ ફેલાયેલું છે. ઓકે. ક્લોરીનની જો વાત કરીએ તો નિયોન કોર 3s2 3p5. તો હવે ક્લોરીન છે, હાઇડ્રોજન બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, ક્લોરીન બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. 7 ઇલેક્ટ્રોન પૈકી અયુગ્મિત ઇલેક્ટ્રોન કયો છે? pz કક્ષકનો છે. તો તે pz કક્ષકનો ક્લોરીનનો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો 1s કક્ષકનો ઇલેક્ટ્રોન, તે બંને કરશે ભાગીદારી. આ થઈ લુઈસ બિંદુ રચના મુજબની વાત. બરાબર. પણ અહીં કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત દ્વારા કઈ રીતે દર્શાવીશું? તો કે હાઇડ્રોજન છે જેની ગોળ આકારે ફેલાયેલું વિદ્યુત વાદળ છે 1s કક્ષકનું, અને ક્લોરીન કે જેનો ઇલેક્ટ્રોન જે ભાગીદારીમાં ભાગ લે છે તે pz કક્ષકનો લે છે. તો આ z અક્ષ છે તેમ માની લો, અને આ pz કક્ષકનો જે ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ છે, આ હાઇડ્રોજનનું ગોળાકાર વિદ્યુત વાદળ ઇલેક્ટ્રોનનું અને આનું ડંબેલાકાર વિદ્યુત વાદળ, તેનું સંમિશ્રણ થાય છે. હાઇડ્રોજનની 1s કક્ષક અને ક્લોરીનની 3p-Z કક્ષકનું સંમિશ્રણ થાય. અહીં પણ આ હાઇડ્રોજનનું કેન્દ્ર છે, અહીં ક્લોરીનનું કેન્દ્ર છે. બરાબર. અને બંને કેન્દ્રોને જોડતી કાલ્પનિક રેખા બંધધરી કહેવાશે. અહીં પણ બંધધરી Z અક્ષ છે. શા માટે Z અક્ષ છે? કારણ કે pz કક્ષક Z અક્ષ પર અસ્તિત્વ ધરાવતી હોય. ગોળાકાર માટે તો કોઈ અક્ષ છે નહીં, પરંતુ ક્લોરીનની pz કક્ષક તો Z અક્ષ પર હોય છે. તો Z અક્ષ બંધધરીનું નિર્માણ કરે છે અને ભાગીદારીના ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ આ સંમિશ્રિત વિસ્તારમાં
ખેંચાઈ આવતું હોય છે. તો આ બની ગયો હાઇડ્રોજન બંધ ક્લોરીન. તો અહીં જે કક્ષકોનું સંમિશ્રણ થાય છે તે હાઇડ્રોજનની 1s કક્ષક અને ક્લોરીનની 3p-Z કક્ષકનું સંમિશ્રણ થાય છે. તદુપરાંત આ H બંધ Cl જે બને છે તે સિગ્મા બંધ જ છે. શા માટે સિગ્મા બંધ છે? કારણ કે સંમિશ્રણ બંધ ધરી પર થાય તો સિગ્મા બંધ, કક્ષકોનું સંમિશ્રણ બંધ ધરીથી દૂર થાય તો પાઈ બંધ. સિગ્મા બંધ મજબૂત હોય, પાઈ બંધ નબળો હોય. તો આ વાત થઈ HCl ની. પરંતુ બહુપરમાણુક અણુઓમાં બંધન, તેના અણુ આકાર, તે કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત દ્વારા સમજી શકાતા નથી. તે સમજી શકાય છે VSEPR સિદ્ધાંત દ્વારા. મિત્રો, VSEPR સિદ્ધાંત દ્વારા બહુપરમાણુક અણુઓ અને તેના આકાર સમજી શકાય છે. તો હવે પછી આપણે જોઈશું VSEPR સિદ્ધાંત. તો કક્ષક સંમિશ્રણ સિદ્ધાંતની પ્રાસ્તાવિક વાતો મેં કરી છે. હું પ્રાસ્તાવિક એટલે કહું છું કારણ કે હજુ થોડું ડિટેલમાં ચર્ચા તમને આગળ ઉપર પછીના ટોપિકમાં કરેલી છે. પરંતુ જે જરૂરી માહિતીઓ હતી તે મેં સંમિશ્રણ સિદ્ધાંતની અહીં દર્શાવી છે.